દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા પરપ્રાંતીય એસસી એસટી અને ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર, શિક્ષણ તથા સરકારી નોકરીમાં ભારતીય બંધારણને બક્ષેલા અનામતના મૌલિક અધિકારો આપવાની માંગ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે અચોક્કસ મુદતના ધરણા આંદોલન યોજાયા હતા। આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ દિને ધરણા આંદોલન યોજી આપશ્રીને આવેદનપત્ર દ્વારા અને તે પહેલા પણ ઉપરોક્ત આવેદનપત્ર દ્વારા વિષય બાબતે તારીખ 26/6/2024 આરક્ષણના જનક છત્રપતિ શાહુજી મહારાજની જન્મજયંતિ દિને સુરત શહેર જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ જે રોજીરોટીની તલાશ અર્થે એસસી એસટી અને ઓબીસી માઇનોરિટી સમાજની નમ્રતાપૂર્વક અરજ છે કે છેલ્લા 40 થી 45 વર્ષથી સુરત ખાતે કુટુંબ કબીલા સાથે રહીએ છીએ અને મોલ મજૂરી, નોકરી, ધંધો, વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ। અમે ગુજરાત રાજ્યને જ પોતાની કર્મ અને જન્મભૂમિ બનાવેલ છે અને હાલ બીજી, ત્રીજી તથા પેઢી ચાલી રહી છે તથા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાપાલિકામાં પદાધિકાર પદે તથા ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય અને લોકસભામાં સાંસદ તથા કેન્દ્રીય મંત્રી પદે બિરાજમાન છે, પરંતુ અમારા બાળકો એટલે કે વિદ્યાર્થીનીને ભારતીય સંવિધાનને એસસી એસટી અને ઓબીસી અને માઇનોરિટી સમાજને બક્ષેલા બંધારણીય હક્કો અધિકારોથી વંચિત છે। કારણ અમારા બાળકોને જાતિ પ્રમાણપત્ર નહીં મળતા હોવાના લીધે શિક્ષણ તથા નોકરીમાં મળતા અનામતના લાભોથી અમે લોકો વંચિત રહેતા આવેલા છીએ, જેથી અમારી વિનંતી છે કે રાજ્ય સરકાર 30/9/1998ના ઠરાવ ક્રમાંક SCA 1093/6ની શરત મુજબ એસસી એસટી સમાજને તારીખ 1/5/1960 પહેલાથી ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને ઓબીસી સમાજને સને 1978 પહેલાં ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને જેમના નામો ગુજરાત રાજ્યની અનામત સૂચિમાં સામેલ છે તેઓ જાતિ પ્રમાણપત્ર, શિક્ષણ તથા સરકારી નોકરીમાં અનામતના લાભો આપવાનું ઠરાવેલ છે। આ શરત માપદંડ ધોરણના કારણે એસસી એસટી અને ઓબીસી સમાજના લોકોને ગુજરાત રાજ્યનું જાતિ પ્રમાણપત્ર મેળવવામાં અને અનામતના સંવિધાનિક અને મૌલિક અધિકારોનો લાભ મેળવવા પારાવાર મુશ્કેલીઓ પડે છે, જેથી ભારતીય બંધારણે આપેલા અનામતના લાભોથી વંચિત રહી જાય છે। માટે અમે આ શરતના માપદંડની તારીખોનો ફેરફાર કરવા માંગણી કરી છે। અમે એસસી એસટી અને ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો પરપ્રાંતીય નથી, પરંતુ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી છીએ અને અમારી પાસે ગુજરાત રાજ્યનું ડોમિસાઇલ પ્રમાણપત્ર, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ વગેરે જેવા દસ્તાવેજી પુરાવો છે। આટલું જ નહીં, અમારા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો, સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, ગુજરાત વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, લોકસભામાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી પદે બિરાજમાન છે, છતાં અમને પરપ્રાંતીય ગણી ભારતીય બંધારણે બક્ષેલા મૌલિક અધિકારોથી અમને વંચિત રાખવાનું ષડયંત્ર વર્ષોથી ચાલી રહેલ છે, જે પ્રધાનમંત્રી શ્રી મોદીજીનું સૂત્ર સબકા સાથ સબકા વિકાસ લાંછનરૂપ હોય, જેથી રાજ્યના કેટલાક આર્ટિકલોને હાનિ પહોંચાડે છે। એસસી એસટી અને ઓબીસી અને માઇનોરિટી સમાજનો સર્વાંગી વિકાસ થાય તેમજ સમાજના વિદ્યાર્થીનીઓ શૈક્ષણિક, સામાજિક, આર્થિક રીતે પગભર થાય માટે સરકારશ્રીનો તારીખ 30/9/1998ના ઠરાવમાં તત્કાળ સુધારો કરવામાં તથા બંધારણને બક્ષેલા મૌલિક અધિકારોથી વંચિત સમાજને મૌલિક અધિકારો મળે એ વિનંતી છે, જેથી અમારી ન્યાયી અને વ્યાજબી માંગણીઓ પ્રત્યે પ્રજાસત્તાક દિન 26/1/2025 સુધી સ્વીકારવામાં નહીં આવે તો ભારતીય સંવિધાનને બક્ષેલા મૌલિક અધિકારોની રક્ષા માટે હું એસસી એસટી અને ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે જન આંદોલન અને આમણાંત ઉપાસન અને જરૂર પડે તો સરકાર વાત નહીં સાંભળશે તો સામૂહિક આત્મવિલોપન સુધીના આંદોલનો કરવાની ફરજ પડશે। નામ અબ્દુલ રઝાક વજીર શાહ, સુરત શહેર મુસ્લિમ શાહ ફકીર સમાજનો અધ્યક્ષ। આજ રોજ અમે બક્ષીપંચ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અમારો જાતિનો સમાવેશ થાય છે, પરંતુ સરકાર અમને 1/4/78ના પુરાવા માંગે છે। આજે 1/4/78ના પુરાવા આજે 46 વર્ષ થઈ ગયા છે, છતાં બી સરકારનો એક જ રટન છે કે 1/4/78ના પુરાવા આપો। અમે પરપ્રાંતિ હોવાથી, ગરીબ વર્ગ હોવાથી ઝૂંપડપટ્ટીઓમાં રહીને અમારું ગુજરાન ચલાવ્યું છે અને જે તે રીતે અમે અહીંયા રહીએ છીએ। અમારો અધિકાર છે અને અમારી માંગ છે કે સરકાર 1/4/78ને કાયદાને નાબૂદ કરે અને 10 થી 15 વર્ષ ગુજરાતમાં રહેવાસી છે એ લોકોને માંગ પૂરી કરે અને બીજી
કે જે બાળકો ગુજરાતમાં જન્મ થયો છે અને પહેલા ધોરણથી અભ્યાસ કરે છે એવા લોકોને સરકાર તાત્કાલિક ધોરણે ન્યાયની વ્યવસ્થા કરે, એને સર્ટિફિકેટ આપે અને શૈક્ષણિક રીતે એ લોકોને ફાયદો થાય એવી અમારી માંગ છે. સરકારને અમે 20-25 વર્ષથી અરજીઓ કરીને આંદોલન કરીને થાકી ગયા છે, પણ સરકાર અમારી વાતને કંઈ ધ્યાન પર લેતી નથી. અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી વાતને ધ્યાન પર લે અને અમારા બાળકોને ન્યાય આપે કે તે શિક્ષણ કરીને આગળ વધશે અને ભારત દેશનું નામ આગળ લઈ જશે એવી જ અમને સરકારની વિનંતી છે. જય હિન્દ, જય ભારત. મારું નામ અરુણભાઈ કલાલ છે. આજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે અમે તથા સુરેશભાઈ સોનવણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે કે 1960થી જે લોકો અહીંયા વસવાટ કરે છે અને 1978થી જે વસવાટ કરે છે એના પુરાવા આપો તો તમને પેલું એ મળશે પ્રમાણપત્ર. પણ મારું એમ જ કહેવું છે, સુપ્રીમની ગાઈડલાઇન પ્રમાણે આ જે માણસ 15-20 વર્ષથી કોઈ પણ સ્ટેટમાં રહેતો હોય એને ત્યાં દરેક અનામતનો કે એવું કે પ્રમાણપત્રનો એ એમને લાભ મળવો જોઈએ. આ આજ સુધી અમને મળેલો નથી. જે પ્રમાણે એમણે કીધું કે આ ખાલી આઝાદી જૂઠી છે અને ખરેખર વાત છે. આજે માત્ર ને માત્ર રેશનના અનાજ પર લોકોને લલચાવીને આ સત્તા પર બેઠેલા છે. એમને અમે કહેવા માંગીએ છીએ કે અમારી 2-3 પેઢીઓ આજે ગુજરાતમાં સંપૂર્ણ થયેલી છે અને હજી પણ અમારા આવનારા પેઢીઓ એમને અગર આ પ્રમાણપત્ર ના મળે તો સરકારી લાભો ના મળશે, કોઈક નોકરી ના મળશે. તો અમે એના માટે આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવેલા છે. આવનાર દિવસોમાં અગર આ અમારી માગણી ના સ્વીકારાય તો અમે જલદ રીતે અને અહિંસક આંદોલન કરીશું, જેની તમામ જવાબદારી સરકારશ્રીને છે. અમે આત્મવિલોપન કરતાં પણ ખચકાઈશું નહીં. અમારા હક્કો અમે લઈને જ રહીશું. જય હિન્દ, જય ગુજરાત. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ